લો પપ્પા, આ ચા પીવો અને મગજને શાંત કરો. હા, મગજને શાંત? આ ઘરમાં કોઈ દી શાંતિ થવાની જ નથી. એવું શું કામ વિચારો છો? હા હા, મસ્ત ચા બનાવી છે, એકવાર પીવો તો ખરા અને પછી કહેજો. જુઓ, ઘરમાં શાંતિ થશે, એક દિવસ તો સારો આવશે જ. હા, આ જ્યારથી રાધા આ ઘરમાં રીસામણી આવી છે ને ત્યારથી આ ઘર ઉપર તો જાણે ગ્રહણ બેહી ગયું છે. આ તારી માં આ કૂતરા બલાડાને ભળે ને એમ તારી માને ને તારી ફઈને ભળે છે. જ્યારે જુઓ ત્યારે વેવ 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 કર્યા કરતા હોય. હા બોલો, હજી બોલો. હજી તમારો જે કંઈ પણ અંદર દબાયેલો ગુસ્સો છે ને પપ્પા, એને બહાર કાઢો. કારણ કે તમારી વાત સાચી છે, આપણે લોકો કંઈ કરી નથી શકતા એટલા માટે તમે બોલી શકો છો. અને હા, ઘરની અંદર બધા મતલબમાં ઝઘડાને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ મમ્મી અને ફૈબા વચ્ચે ઝઘડો કોઈ શાંત કરી નથી શક્યો. ઉપરથી કદાચ ભગવાન આવશે ને તો પણ નહીં કરી શકે. હવે તો શું કરવું આ લોકોનું એ જ સમજાતું નથી. ભગવાન પણ એવું ઈચ્છે છે કે એ લોકો લડે, ઝઘડો કરે, કરવા દો ને. હા, તમે ચા પીવો પપ્પા, શાંત પડો. એટલે તારું કહેવાનો મતલબ શું છે કે ભગવાન પણ એવું ઈચ્છે છે કે લડાઈ કરે, ઝઘડા કરે? તમે સમજાવ્યા, બાએ સમજાવ્યા, મેં સમજાવ્યા, કોઈ બાકી છે સમજાવવા માટે લોકોને? જો એમનામાં સમજણ શક્તિ જ ના હોય તો આપણે શું કરી શકીએ? કયો મને છે જવાબ કઈ? એક આ તારી માને જ થોડીક સમજણ ઓછી છે. ખબર નથી પડતી કે આ બેન આવી છે તો રીસામણી આવી છે તો શું કામ આવી હોય, કે એની સાસરીમાં એને ક્યાંક તકલીફ હોય ત્યારે આવી હોય ને. હવે થોડાક દિવસ હાંસવી લે તો એમાં હું ફેર પડી જાય? સાવ સાચી વાત. એક તો આ ઘરની રોજની મગજમારી, ઘરનું ટેન્શન, અને એક આ દામિનીને પેલો છોકરો હેરાન કરે છે એનું ટેન્શન. શું? કયો છોકરો? તમે મને વાત કેમ ના કરી? કોણ હેરાન કરે દામિનીને? એની કોલેજનો એક છોકરો છે. કોલેજનો એક છોકરો? અરે પપ્પા, મને કહેવાય ને, હું એનો વારો પડી દેત. હા, દામિનીએ પણ મને વાત ના કરી. મેં કેટલી વાર કહ્યું હશે કે તને કોઈ દિવસ કંઈ પણ પરેશાની કે કોઈ હેરાન કરતું હોય તો પહેલા તારે મારી પાસે આવવાનું, તારા ભાઈને વાત કરવાની. કોણ છે? હા, હવે છોકરાને તો હું નથી. દામિની ક્યાં છે? હા, અત્યારે દામિની સાથે વાત કરું અને એ છોકરાનો વારો ના પાડું ને તો કહેજો તમે. જો એમ લડાઈ ઝઘડાથી આનો પાર ન આવે. શું પાર ના આવે? હા, અરે આવા આવારા લોકો છે ને એકવાર નહીં, હા, એ લોકોને સબક ન શીખવાડીએ ને તો બીજી વાર છેડતી કરશે. અને આપણી બેન હા દામિની બચારી ગભરાઈ જશે, કઈ બોલી નહીં શકે તો આપણે શું કરશું? તું શાંત થા, અને એ છોકરો કદાચ તને મળે ને તો એની સાથે શાંતિથી વાત કરીને એને સમજાવજે. અરે મારે કઈ શાંતિથી એને સમજાવવા નથી જવું. હા, બે લફાટ મારી દેવી છે ને. ચોખ્ખા મીરા, મીરા મારી ચા આપીશ મને? માથું દુખે મારું ચા. ભાઈ અહીંયા હું અહીંયા ચા પીવી છે. 10 મિનિટ ખમો ને, ખાલી એક કામ પતાવી લો ને એટલે બનાવી આપ. અરે મારું માથું દુખે છે, પેલા ચા બનાવી લે ને પછી પેલું કામ પતાવી દેજે. જા ભાઈ, એ કામ અધૂરું મુકાય નથી એટલે. શું કામ કરતી છું કે જે અધૂરું નથી મુકાય? હું રોટલા ઘડું છું. રોટલા ઘડાઈ જાય પછી ચા બને ને. હા, મારી વહુ કઈ તમારી જેમ નવરી તો નથી ને, એની પાસે ઘણા કામ છે. તમારે તો આવતા વે તો ઓર્ડર કરવાના છે. આમ ને આમ જોયા શું કરે છે? કંઈક તો બોલ. ભાઈ છે તું મારો. હા, ભાઈ છે તો કઈ ગધેડી નથી પકડીને કે બેનની દરેક વાતમાં હાય હાજ કરવી. હા, તો એવી એક ગધેડી નથી પકડીને કે બાયડીની દરેક વાતમાં હાય હા કરવી, કઈ બોલવું જ નહીં. તું જાને બેન, ચા લઈ આવ ને, મારું માથું દુખે છે. ના મીરા વહુ, ચા નહીં બને. જેને માથું દુખતું હોય જાતે જઈને બનાવે. રસોઈના ટાઈમે રસોઈ જ બનશે. તું તો તારી બાયડીને કંઈક કે ચા બનાવી આવે. મેં પપ્પા અને મારી માટે પણ જાતે બનાવી હતી ફૈબા, અને તમને ચા બનાવતા તો આવડતી જ હશે ને? હા, તારા ફૈબાને તો વાતો બનાવતાય સારી આવડે છે ને ચા બનાવતાય. અરે ભાઈ સાહેબ, શાંતિ રાખશો. હવે મીરાઓ જરીક ચા બનાવી દો ને, એમાં હું ફેર પડી જશે? મેં ક્યાં ના પાડી? મમ્મીએ ના પાડી ને, અને મમ્મીની ઉપર વટ હું નહીં જાઉં. હા, બરાબર. બહુ મારી છે, એને ઠીક લાગશે ને એમ કરશે. મેં તમારી સાથે વાત નથી કરી, હું આની સાથે વાત કરું છું ને. ચાલે છે તારું કઈ ઘરમાં? હા, અને આમ તો બહુ શીખ પડતો કરે છે ને. લે, તારી બાડીએ તારા મોઢા ઉપર ના પાડી દીધી કે નહીં ચાલે તારું. હવે આ ચા એટી થઈ ગઈ, નકર તને આપી દે. હવે જાને તું જઈને બનાવી લે ને થોડીક. એમાં હું હવે થઈ ગયું. અરે, એ બનાવશે તો એમનું બેગ્રામ વચન નહીં ઘટી જાય.
તમારી બેન બિચારી દુબળી નહીં પડી જાય. તમે મારી સાથે લમણા લેવાનું બંધ કરશો ને તો તમારું ઘણું વજન બચી જશે. એનું કરો ને. હા હા, મારું વધે કે ઘટે એ જોવાની જરૂર નથી. હા તો મારું વધે કે ઘટે તમારે જોવાની જરૂર નથી. અરે મને તો સમજાતું નથી કે તમે માંડ્યું છે શું? આ બિચારા મારા દીકરા અને વરને શાંતિથી ચાય નહીં પીવા. હા હા, એ તારા બિચારા દીકરા અને તારા વર થઈ ગયા. અરે મારો ભાઈ નથી, મારો ભત્રીજો નથી. હા, અને મારી ચા લાવી દે ને યાર. ના મીરા વહુ લાવતા જ નહીં. બરાબર કરી રહ્યા છો. મારી વહુ મારા નકશા કદમ પર જ ચાલી રહી. હા, દેખાઈ રહ્યું છે મને, દેખાઈ રહ્યું છે. હા, ના દેખાતું હોય ને તો પણ જોજો. આ તો જોવ જ છું ને. હજી જોરથી બોલો. આખા ગામને ખબર પડે ને કે આપણા ઘરમાં દરરોજ ચા માટે ઝઘડો થાય છે. હા, તો આખા ગામને એ પણ તો ખબર પડે ને રાધાબેન કે તમે આવ્યા છો. જે 12:30 વાગે જમવાનું હોય ત્યાં તમને ચા જોઈએ છે. આખા ગામને ખબર પડે. તો 12:30 વાગે મારો ભાઈ અને મારો ભત્રીજો કેમ ચા પીતા હતા? ચાનો કોઈ સમય જ નથી હોતો ને ભાભી, એટલા માટે. હા હા, ચાનો કોઈ સમય નથી હોતો. પણ રાધાબેન જરા શરમ કરો. જરાક તો શરમ કરો. નથી આવતી મને શરમ. હા, ના જ આવે ને. ના આવે, કારણ કે તમે તો શરમ વેચી ખાધી છે. તમારી જેમ, કારણ કે તમને તમારી નણંદ સાથે કેવી રીતે વાત કરવી એની તો ખબર નથી પડતી. તમે વેચી, સાથે સાથે મેં પણ વેચી દીધી. વાહ વાહ, સરસ સરસ. જો તમારી સાથે લમણાજી કરવાનો મારી પાસે ફાલતુ ટાઈમ તો છે જ નહીં. પણ શું છે ને કે ઘણી વાર તમારી જોડે લમણાજી કરવી પડે છે. કારણ કે તમને એમાં મજા આવે છે. તમારો સમય આમ તો જતો નથી. મારી સાથે લમણાજી કરીને, થોડો ઘણો ઝઘડો કરીને તમને મજા આવે છે, એટલે તમે લમણાજી કરો છો. રાધાબેન, એક શું? કામ કરો ને. કયું? ચા પીવી છે ને, જાઓ જાતે બનાવી નાખો. આજે ટેસ્ટ પણ કરી જ લઉં. નથી પીવી મારે ચા. મૂડ નથી ચા પીવાનો મને. વાહ, હમણાં બા આવશે ને તો બાને જ કહીશ, બા બનાવી ચા, દેશે. દૂધ, ખાંડ બધું જ બચશે. સાથે સાથે ગેસ પણ બચશે અમારો. હમણાં બા આવશે ને એટલે બા બનાવી દેશે. તમારું કઈ જ નહીં બચે. એક કામ કરું છું, રસોડામાં તાળું મારી દઉં. હો, તમારી બા આવે ને એ પહેલા. જીભને તાળું મારી દે ને તો મારી લાડકી ભાભી તને ગણું. પણ ના, જીભને તો તાળું મારવું નથી. સામે સામે લબલબાટી કરવી છે. બધા એક પછી એક જતા રહ્યા. બા, અરે હા, આમ ઉદાસ થઈને કેમ બેઠી છે? કોલેજ નથી જવાનું તારે? જવું તો છે પણ પેલો લફંગો હજી તને હેરાન કરે છે, હજી આડો ઉતરે છે. હા, તું શું કામ ચિંતા કરે છે? અરે મેં પહેલા પણ કીધું હતું ને, અત્યારે પણ કહું છું કે લફંગાને હું પહોંચી વળીશ. હું આવું છું ને તારી સાથે. ચલ, હું તને કોલેજ પણ મૂકી જાઉં છું અને એ કેવો આડો ઉતરે એ પણ એને જોઈ લઉં. ચા. ના ભાઈ, કોઈ જરૂર નથી. તમારામાં હિંમત છે પણ મને ડર લાગી રહ્યો છે. અરે તે તો જંગ ચાલુ કર્યા પહેલા તું તો હારી ગઈ. જે માણસ પોતાના મનથી હારી જાય છે ને એ હારેલો જ રહે છે. શું કામ તો આટલી બધી ચિંતા કરે છે? થઈ જશે ને બધું સરખું. ચપ્પુ લઈને રખડે છે સાથે. કઈ એની સામે બોલવા ગયા, કઈ કહેવા ગયા અને આપણને મારી દીધું તું. એવું પણ તો બની શકે ને કે એ જ ચપ્પુ આપણે એને પણ મારી શકીએ. અને એની માટે હિંમત જોઈએ જે તારામાં નથી. બીજી બધી વાતને છોડ, હું તને મૂકવા માટે આવું છું. ચાલ. શું ફરક પડશે? 2-3 દિવસ કોલેજ નહીં જાવ તો શું થઈ જવાનું છે? એમ પણ લાગણી, તું 2-3 દિવસ કોલેજ નહીં જાય તો શું એ આવતો બંધ થઈ જશે? તને ડરાવતો બંધ થઈ જશે? અને એ છે ને તારો ચહેરો અને તારી હરકત જોઈ જ ગયો છે કે આ મારાથી ડરે છે એટલે ઈ તને વધારે ડરાવે છે. એવું નથી. હું અઠવાડિયું કોલેજ નહીં જાઉં ને તો એ સમજી જશે કે હવે હું ઘરની બહાર નથી નીકળતી અને મારો પીછો કરવાનું બંધ કરી દે છે. આ તારો વેમ છે ને, એવું પણ વિચારશે કે કદાચ ડરી ગઈ છે તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ નહીં આવે, ચોથે દિવસે તો એ કોલેજ આવવાની જ છે ને. આપણે જેવું વિચારતા હોય એવું જ સામેવાળા વિચારતા હોય, એવું જરૂરી તો નથી જ ને. ફાઈન, હા તમે મને સપોર્ટ કરી રહ્યા છો, મારો સાથ આપો છો, પણ વિચાર કરો કે ઊંચ નીચ થઈ તો મમ્મી સીધા તમને બોલશે. કઈ વાંધો નહીં, લડી લઈશ. તું શું કામ ચિંતા કરે છે? અરે તું ગમે એમ તો એ મારી ભત્રીજી છે, મારી દીકરી છે. કદાચ તારી માટે તારી મમ્મીના 3-4 શબ્દ સાંભળવા પડશે તો મને કોઈ વાંધો નથી. અને આમ પણ
સવારે સાંજે બપોરે એને જ્યારે મોજ પડે ત્યારે આવીને ઘણું બધું સંભળાવી તો જાય છે અને હું સામે ઝઘડી લઉં છું. એટલે એ બધી ચિંતા છોડ અને ચાલ હું તારી સાથે આવું. ના ભાઈ બા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું છું ને. આમી તને જરાય વિચાર ના આપ્યો કે પહેલા ભાઈને વાત કરું? હા તો સારું થયું કે પપ્પાએ મને બધી વાત કરી. બાકી તો મને ઘરમાં કોઈ વાત જ ના કરત ને. મને તો કઈ ખબર ના પડત. પહેલા વિચાર આવ્યો હતો, વિચાર્યું હતું કે તને વાત કરું, પણ તારો ગુસ્સો જોઈને મેં તને વાત ના કરી. એ આપણને કંઈ કરે કે ના કરે, પણ તું એને જરૂર કંઈક કરી નાખીશ. કરવું જ જોઈએ ને. મારી બેનની કોઈ છેડતી કરે અને હું ચૂપચાપ જોયા કરું. કોણ છે એ? હા, ને ક્યાં હેરાન કરે છે તને? અશોક નામ છે એનું. કોલેજથી ઘરે આવવાના રસ્તામાં ગમે ત્યારે વચ્ચે ઊભી રાખીને હેરાન કરે છે. ક્યારેક હાથ પકડી લે છે, ક્યારેક ફૂલ લઈને આવે. હવે તો હાથ થઈ ગઈ. એની એટલી હિંમત કે તારો હાથ પકડ્યો. એનો હાથ ન ભાંગી નાખું ને તો તું કહેજે. અરે હું એ જ કહું છું એને કે એનાથી બીવાની જરૂર નથી. હું આવું સાથે અને એનો વારો પાડી દઈએ. પણ એ છે કે બી ગઈ છે, એ ચાકુ રાખે છે, આમ કરી નાખશે, તેમ કરી નાખશે. એવા લોકો કઈ જ ન કરે, ખાલી વાતો કરે. ભાઈબાની વાત સાચી છે. હા, તમે લોકો ડરી જાઓ ને એ એનો ફાયદો ઉઠાવે છે. સામે હિંમત કરતા શીખો. તારે એનાથી ડરવાની જરૂર નથી. તારાથી એ ડરવો જોઈએ. ગુંડો છે, હા તો ગુંડો હોય તો ભલે રહે. આપણે એને પણ જોઈ લેશું. ચાલ મારી સાથે. અરે ક્યારની ના જ પાડે છે. હું પણ એને ક્યારની એ જ સમજાવું છું. તું એને સમજાવીને કોલેજ ભેગી કર. ખોટું લેક્ચરમાં નહીં જાય તો એને જ પ્રોબ્લેમ થશે ને. એનાથી બીને તું કોલેજ નથી જવા માંગતી, તારું ભણવાનું બગાડવા માંગે છે. તે કેવું વિચારે છે તું? ઘરમાં આટલા સભ્યો છીએ આપણે અને બધા તારી સાથે છે. તારે ડરવાની જગ્યાએ હિંમત દેખાડવાની જરૂર છે. બધા નહીં, બધા નહીં. એટલે ખોટી વાત તો કરતો જ નહીં. તારા મમ્મીએ તો ચોખ્ખી એને ના પાડી કે તું એક કામ કર, રસ્તો બદલી નાખ. આપણે એ મવાલી સાથે કોઈ ખોટી માથાકૂટ નથી કરવી. અને જ્યારે મેં એમ કીધું ને કે હું એની સાથે જઈને ગુંડા સાથે ઝઘડીશ, મને કે હા હવે તમે આ નવા નાટક ચાલુ કરો. એટલે આમાં તારા મમ્મી જરા એની સાથે નથી. આ વાત તું ભૂલી જ જજે. એ આવું બોલ્યા? હા, મમ્મી ભલે બોલ્યા, પણ હું તો એવું નથી બોલતો ને ભાઈબા. આ તમે જેમ હિંમત દેખાડો છો એમ હું પણ બતાવીશ. ચાલ મારી સાથે. આજે તો એને જોઈ લઈએ. આજ હજી કેમ ન આવે? ગુંડાભાઈ, હા, કેમ છો? મજા છે. હાય હાય. હાય. હા તો એનું તો કહું છું. હાય. અરે એ બોલે તો હાલે ને. અને આ કોણ છે સમજા? હા જો મારતા નહીં ગુંડાભાઈ, મને જરા બહુ ડર લાગે છે. એમાં એવું છે કે હા મારી બેન છે અને હું એનો ભાઈ છું. એવું છે? કેમ છે? તો તમે મારા શાળા થયા ને. ભાઈ, જરાક શરમ કર. હું રિસ્પેક્ટ આપું છું તમને ગુંડાભાઈ, અને તમે શાળા સુધી પહોંચી જાઓ. હા કેવી વાત થઈ? હા હા જુઓ, હા તમારી સાથે થોડી વાત કરવી હતી એટલા માટે આવ્યો હતો. એ પહેલા પણ મેં તમને જોયેલા છે કઈ? હા, મારા પેટમાં જોયો હોય. મારપીટમાં? નહીં નહીં નહીં. હા તમારી ઘરવાળી તમને રોડ ઉપર મારતી હતી. હા પાછળના રોડે જ. અને ત્યારે તમે ઊભી પૂછડીએ ભાગતા હતા. આ કઈ દારૂ પીધેલી હાલતમાં હતા અને તમારી પત્ની ઝાડુ લઈને તમને બધાની સામે રોડ ઉપર મારતા હતા અને તમે ભાગતા ભાગતા દોડતા હતા. એ જ ને તમે? વાહ, આ બાર ગમે એટલા ગુંડા બનીને ફર, પણ પત્ની આગળ ઝીરો. ઈ હાયલા કરે, ઘર હોય ને હાયલા કરતું હોય. પણ એવું થોડાક દિવસ છે, કારણ કે અને કાંઈ આ થપ્પડ તને જરાય શરમ નથી આવતી? હે, તારા લગ્ન થઈ ગયા છે છતાંય તે હા મારી બેનને હેરાન કરે છે, એનો હાથ પકડે છે. અરે હાથ નહીં, તારી બેન છે ને એ તો મારા દિલમાં છે. ભાઈ કહેતો હોય ને તો હું પણ થોડો હાથ સાફ કરી લઉં. હા કરી લે ને. કોણ ના પાડે છે? હા હું પણ જોઉં છું કે તને કેવી રીતે કઈ કરી શકે છે. તું છે ને તો થોડી હિંમત આવે છે. હા હા લે માર. લે હજી એક માર. હા બાબે બાબે. ગુંડાભાઈ, હા મારી બેને છે ને
તમને 2 થપ્પડ મારી છે એટલા માટે કે આજ પછી ક્યારે મારી બેનને રસ્તામાં રોકવાની કોશિશ ના કરતો. સમજ્યો તું? લાગે છે તને તારો ભાઈ વાલો નથી. તો શું એટલે તું શું કરીશ? હા, ધમકી મારે છે, પાછળથી વાર કરીશ. ઓહ, એટલું યાદ રાખજે, આ પોલીસ ચોકીમાં છે ને કમ્પ્લેન કરીશ ને તો ક્યારે બહાર નહીં નીકળી શકે. સમજો તું? કેટલી વાર બહાર નીકળી ગયો છું. તું ત્યાં કમ્પ્લેટ કરીશ, એક રાત મને રાખશે, પછી શું? ભાઈ, આના જેવાને છે ને કોઈની બીક ના હોય. હા તો સારું થયું આજે તું આવ્યો અને મને થોડી હિંમત આવી. હવે જો તને કહી દઉં છું, આજે હું તારી સાથે આવ્યો છું, પણ કાલ કદાચ હું તારી સાથે ન હોઉં ને તો એક કામ કરજે. આવા લોકો માટે છે ને 3-4 વસ્તુ સાથે જ રાખવાની. એક તો છે ને એસિડ સાથે રાખજે, અને બીજું કે છે ને કાંટા પણ સાથે રાખજે, અને આંખ બળે ને, હા પેલું કઈ આવે છે ને સેફટી માટે, પેપર સ્પ્રે. યસ, મરચું પણ સાથે રાખજે. આ ભાઈ સાહેબની ઈચ્છા છે, એને મરચું ખાવાનું મન થયું છે. જ્યારે પણ તને બોલાવે અથવા તારો હાથ પકડે કે ગમે તે કરે, તને બધી છૂટ છે. તારે જે કરવું હોય ને એ કરી નાખજે. અને હું તો કહું છું એક મોટું ચક્કુ પણ સાથે રાખજે બેગમાં. હા, કદાચ જો ભૂલમાં તું આને કાપી નાખે ને તો પણ કઈ વાંધો નથી, હું છું ને, હા. હું સંભાળી લઈશ. જરૂર પડશે. મારે આવી જ છોકરી જોતી જે ગુંડી જેવું દેખાય. તને છે ને એકવાર કીધું સમજ નથી પડતી. આજ પછી ક્યારે છે ને મારી બેનની સામે પણ નહીં જોતો. એ તો એટલું યાદ રાખજે, એટલો મારીશ ને કે ભાન ભૂલી જઈશ કે તું રહે છે ક્યાં ને તારું ઘર ક્યાં છે. મારે નથી જોવું, પણ આ તારી બેન છે જ એવી કે જોવાઈ જાય છે. ના પાડું છું, મારી સામે એની છેડતી કરે છે. અરે જરાક તો શરમ કર. તારી ઘરવાળી તારી રાહ જોવે છે અને તું અહીંયા બહાર આવા ધંધા કરે છે. એટલા લાફા ખાધા ને તો પણ સુધરવાનું નામ નથી લેતો. આવા માણસો ક્યારે નહીં સુધરે, કારણ કે નકતા જે હોય એને સુધરવું જ ના હોય તો પછી શું કરે. અને હવે હું બોલું? ના ના, બોલ ને તું. હા બોલ. હા જો ગુંડાભાઈ કંઈક બોલવા માંગે છે. બોલો ગુંડાભાઈ. હા, તારી ધમકીથી હું ડરી જઈશ. હા, અને સમજાયું કે આ એરિયામાં મારે કેવું હાલે છે, મારું નામ કેવું છે. નથી કીધું આને? હા, તારું નામ જેવું હોય તેવું. હા, મને એટલી ખબર પડે છે કે તારી પાસે 100 જણા હશે તો એ 100 જણાને ભેગા કરી છે પહેલા તું ટીપાઈ જઈશ. એટલું યાદ રાખજે. બીજી વાર મારી બેન સામે ના જોતો, અને એ અહીંયાથી જ ચાલશે. આજ પછી ક્યારે છેડતી ખરી છે ને તો બહુ મોટી તકલીફ પડશે તને. હા હા, જે પગ ઉપર ઊભો છે ને એના ઉપર ઊભો નહીં રહી શકે. એ તો અમારો ધંધો છે, પગ ભાંગવાનો. જો હું ભાંગી તો નહીં શકું, પણ કદાચ ગાડી ભડકાડીને સાવ ટાળી તો નાખીશ. હે, હવે હું ગુજરાતીમાં સમજાવું છું. તારી બેન કદાચ રસ્તો બદલશે ને તો પણ હું ત્યાં ઊભો રહીશ. અને મારી તો આ જગ્યા છે હરવા ફરવાની, ચાલતું હતું. તો એને જ સમજાવી દેજે. હા હા, તું જો, હવે તો મેં તને જોઈ લીધો છે ને, હવે હું તને છોડીશ નહીં. યાદ રાખજે તું. ઓય ચાલો છે ને, કઈ વાંધો નહીં. ક્યાં તાણીથી માર્યો છે.